फिर नहीं आना नजर में या कर मर्दाना કેવું દેખરી એવા કરેલ જેવા હલકા એવા જણ જેવા એ જન્મે દુઃખ દેવા લાભ નું લેવા મળે નમેવા માગેવા એક પીંગલ એવા પાપ કરેવા અંત મરેવા શુભ મથી પણ વિધવા વરવાનું નડસડવાનું એના મળદોનું કામ નથી ઘડી ના છે વહી કાય માણસો ક્યાં બે સાચું અંદર છે જોયું રોજ પાણીનો લાડવો પીડ્યો હતો બીજા સાધુને હાથમાં લઈ અને જે અગ્નિ બળતી હતી સીતા બળતી હતી એમાં એક ઝાપો મારી અને સીતામાં જવા દીધો પણ ચિંતા અને ચિંતા दोनों एक समान चिंता से निर्जीव ने बाळे અને ચિંતા से जीव ने बाळे બે બાળી તો નાખી અગ્નિમાં હાથ ગયો ખાપો માર્યો રોટલો થયો એ અગ્નિમાં ઝાડ કરીને હાથ જવા દીધો માથેથી શિવ ડાડો લીધો માં ભગવતી ઉમા નીકળી भगवान 24 अवतार लीधा जाय पिंड फनाट मटनर हरिपल वामन परशुराम रघुवीर किशन कीर्ति जगपावन बोध नकलम ए माताजी 9 लाख अवतार लीधा भगवाने એવું કીધું કે આવું ધરતી માથે બને તો હું આવું અને માતાજી એવું કીધું મારો બાળક મને યાદ કરેલો હું આવું પછી ઉમરા વાળી હોય તો ભલે ને ડુંગરા વાળી હોય તો આ જો ડુંગરા વાળી બેઠી નામ ઉમરા વાળી બેઠી આનો ખાલી નિહાપો નીકળી જાય અને ઓલી તમને ના પાડે જ્યાં ગુરુ પાસે જાવું અહીંયા જા મારાથી નહીં થાય તારું અને ભગવાન શિવને કીધું નીચે નજર નાખો હું છે કે દેવ પાકી ગયું છે સાધુનો હાથ સીતામાં કે ના દેવી કાચું છે કે ના પાકી ગયું છે તમે હેઠા ગુજરો કે હેઠું જવું હોય તો સાધુનું રૂપ લઈને જવું પડે એમને એવું જવાય નહીં શિવથી અને ઉપરથી દાડો ઉતરો તે ભગવાન ભૂત ભયંકર ભૂતર નાગર યાગર પાગાય બંગર ગાજત સંગર અને પાહમ તે ડમરુ ડહંકર બાજ ટંકર શંકર તે કૈલાસ રે પરમેશ્વરી જન્મ ધરી પશુપાલન અને કામ પ્રજાળન નાશ કરે છે કામ પ્રજાળન નાશ કરે યાદ આવ્યો તદ હરણમ ખરણમ બ્રહ્માંડ હરાદરણમ દરણમ દમ ડાક પતે જરણમ શરણમ કંકરાલ કરે સત્રમ સત્રમ ગણતાજ કતે કણકા ધારુણી હરણમ ગરુડમ હરણમ કરણમ મૃગનાદ ભજ પરમેશ્વરી જન્મ ધરી પશુપાલન અને કામ પ્રજાળન નાશ કરે યાદ આવ્યો નારી સીધું બોલો ભિક્ષા દે અને બે સાધુરાનો જે હાથ હતો એ સીધો હાથ કરતો અને સાધુ ગુરુને બાપુએ એટલું કીધું કે બાપ તમે એક રોટલો અને બે સાધુડા તમે અમને આપી દીધા તમને રોટલો ગળે ન વળગો એમાંથી એક બોલ્યો હો હેઠળ કટરો હાડ રોડ કટ ગગામાં જાય પછી એના કુળમાં પૂછનો અર્થે પડી એમાંથી એક બોલ્યો કે હું 92 લાખ માળવાનો ધણી છું રાજો ભરતરી શું 92 લાખ માળવાને ઠોકર મારતો હોય તો આ તારા રોટલાને ઠોકર ન મારી દો કઈ ભગવાને શિવે કીધું કે દેવી હજી કાચું છે અને 92 લાખ નથી થયું એને જો એટલું કાસું હોય મારું તમારું કેટલું પાકું એટલે એક કડી કહી પછી તમારી ફરમાઈશું લેવું ભાઈને સાંભળી બસ